નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના જે નિયમો છે એની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા એના વિશે વાત કરવાના છીએ। જે આ નવા તમામ ફેરફારો છે એ 1 જૂન 2024થી આખા દેશમાં લાગુ કરી દેવામાં આવશે અને આની અંદર જે અરજી કરવાની નવી પ્રોસેસ છે એના વિશે પણ હું ઇન્ફોર્મેશન આપીશ। અને હવે તમારે લાયસન્સ મેળવવા માટે જે નવો ખર્ચ કેટલો થશે, જે પહેલાં બહુ જ વધારે ખર્ચો થતો હતો એના કરતાં આ ખર્ચો છે એ પણ ખૂબ જ ઓછો થશે, એટલે કે નવી ફી અને ચાર્જિસ કેટલા રહેશે એના વિશે પણ હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો, જેની અંદર મેઇન 3 ટોપિક છે એ છે લોકોએ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ થવાની જરૂર પડશે નહીં। એટલે કે તમામ લોકો જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માગતા હતા એમને સૌથી મોટી તકલીફ કેવી પડતી હતી કે જેઓ એ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ પાસ કરી શકતા ન હતા। તો એની અંદર આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહીં। સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ, નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે અને આ નિયમો હેઠળ શિક્ષણનું ઉચ્ચ ધોરણ હોવું જરૂરી છે, તેમજ પ્રાઇવેટ ટ્રેનિંગ સ્કૂલો ખાતે નવા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે। એટલે કે અહીંયા કેવું છે, હવે તમારે આરટીઓમાં જઈ અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી, પરંતુ જે ટ્રેનિંગ સ્કૂલો હોય ત્યાં તમારે ફરજિયાત ટ્રેનિંગ લેવાની રહેશે। આ જે નવા નિયમો છે એને આપણે ડિટેલની અંદર સમજીએ અને જે નવા ચાર્જિસ છે અને નવી પ્રોસેસ શું છે એના વિશે પણ હું તમને અંતમાં ઇન્ફોર્મેશન આપું છું। કાર ડ્રાઇવિંગના શોખીનો અને વાહન ચલાવનારાઓ માટે રાહતના સમાચાર આવી ગયા છે। કાર કે અન્ય કોઈ વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે હવે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની ઝંઝટ રહેશે નહીં। લોકોએ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે સરકારની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અને તેમાં પાસ થવાની જરૂર રહેશે નહીં। એટલે કે આરટીઓમાં જઈ અને હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે નહીં અને એની અંદર પાસ થવાની જરૂર રહેશે નહીં। કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના નવા નિયમો જાહેર કરવામાં આવે છે, જેનો 1 જૂન 2024થી અમલ કરવામાં આવશે। દરેક વ્યક્તિ હવે સરકારની હસ્તકની આરટીઓને બદલે ખાનગી ટ્રેનિંગ સેન્ટર્સ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે। સરકાર દ્વારા માન્ય આવી ખાનગી સંસ્થાઓને ટેસ્ટ લેવા તેમજ યોગ્યતા માટેના લાયસન્સનું સર્ટિફિકેટ આપવાના અધિકારો આપવામાં આવશે। સરકાર દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાળવણી પર ફોકસ કરવામાં આવ્યું છે, જે હેઠળ નવા નિયમો મુજબ પ્રદૂષણ ઘટાડવાના પગલાં લેવામાં આવશે। જૂના 9 લાખ સરકારી વાહનોનો નિકાલ કરવામાં આવશે, તેમજ કારમાંથી ઉત્સર્જિત થતા કાર્બનને નિયંત્રણ રાખવા માટેના નવા જે કડક નિયમો છે એનું પાલન કરવામાં આવશે। એટલે કે હવે તમારે લાયસન્સ મેળવવા માટે જે આરટીઓમાં જઈ અને ટેસ્ટ આપવાનો હતો એ આપવાની જરૂર પડશે નહીં, એની જગ્યાએ ખાનગી સંસ્થાઓ છે એ તમારું ડ્રાઇવિંગ છે એના માટેનો જે ટેસ્ટ છે એ લેશે। જે પ્રાઇવેટ સ્કૂલ માટેના નિયમો છે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન પછી આપું છું। પહેલાં હું તમને જે લાયસન્સને લગતી ફી અને ચાર્જિસ વિશે ઇન્ફોર્મેશન આપી દઉં છું। તો લાયસન્સને લગતી ફી અને ચાર્જિસ, લર્નિંગ લાયસન્સ આપવા માટે ફોર્મ 3 મુજબ તમારે 150 રૂપિયાનો ચાર્જિસ ચૂકવવો પડશે। લર્નિંગ લાયસન્સની ટેસ્ટ ફી કે રિપીટ ટેસ્ટ, એટલે કે જો તમે ફરીથી લર્નિંગ ટેસ્ટ આપવા માગતા હોય અથવા ફોર એક્ઝામ્પલ જે લર્નિંગ લાયસન્સ માટેનો ટેસ્ટ આવે છે એની અંદર તમે ફેલ થઈ જાઓ છો તો એના માટેનો ચાર્જિસ રહેશે 50 રૂપિયા। ડ્રાઇવિંગ ટેસ્ટ ફી કે રિપીટ ટેસ્ટ એના માટે તમારે 300 રૂપિયા આપવાના રહેશે। ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની ફી 200 રૂપિયા આપવાની રહેશે। ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપવા માટેની જે ફી છે એ છે 1000 રૂપિયા। વધારાના અન્ય વ્હીકલ કે લાયસન્સ માટે 500 રૂપિયા તમારે ચાર્જિસ છે એ ચૂકવવાનો રહેશે। ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાનો જે ચાર્જિસ છે એ છે 200 રૂપિયા। આના પછી જે અલગ ચાર્જિસ હોય છે એ છે લાયસન્સ આપનાર ઓથોરિટીના ઓર્ડર સામે અપીલ, નિયમ 29 હેઠળ તમારે જો કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ આપનાર હોય એના વિરુદ્ધ તમારે કેસ કરવો હોય અથવા અરજી કરવી હોય તો તમારે 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે। અને ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું કે અન્ય વિગત બદલવા માટે તમારે 200 રૂપિયા જે છે એ ફી ચૂકવવાની રહેશે। તો આ વાત થઈ ગઈ જે નવા નિયમ આવે છે એ કે આરટીઓમાં જઈ અને તમારે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો નહીં પડે અને ચાર્જિસ છે એ કેટલા રહેશે। હવે આપણે વાત કરી લઈએ કે અરજી કરવાની પ્રોસેસ નવી છે એ કઈ રહેશે। ગ્રેસ પીરિયડ પછી ડ્રાઇવિંગ તમારે કરવું હોય તો લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂપિયા 300 દર વર્ષે, તેમજ તેના ભાગ દીઠ વધારાની ફી ₹1000 રૂપિયા ગ્રેસ પીરિયડ થયો પછી। અને ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્શન સ્કૂલો કે સંસ્થાઓ માટે લાયસન્સ રિન્યૂ કરવા કે ડુપ્લિકેટ લાયસન્સ આપવાની ફી ₹5000 રૂપિયા રાખવામાં આવેલી છે। હવે આપણે જોઈ લઈએ અરજી કરવાની પ્રોસેસ। તો અરજી કરવાની પ્રોસેસ સામાન્ય રીતે સરખી જ રહેશે, તેમાં કોઈ પણ ફેરફાર કરાવ્યો નથી। દરેક વ્યક્તિ ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકશે, જે આ વેબસાઇટ છે પરિવહન.gov.in ખાતેથી કરવાની રહેશે। લાયસન્સના પ્રકાર મુજબ ફી ચૂકવવાની રહેશે। દરેક વ્યક્તિએ દસ્તાવેજો આપવા તેમજ લાયસન્સની મંજૂરી મેળવવા માટે તમારી ડ્રાઇવિંગ કુશળતા દર્શાવવા આરટીઓમાં જવાનું રહેશે। મેન્યુઅલી અરજી માટે જે પણ તમે આરટીઓમાં જઈને અરજી કરી શકાશે। આ માટે કોઈ ફરજિયાત જોગવાઈ કરવામાં આવી નથી। જરૂરી દસ્તાવેજ અરજી સાથે લાયસન્સ માટે અરજી કરનારે આપવાના રહેશે। લાયસન્સ ના હોય તો કડક ફીની જોગવાઈ પણ કરવામાં આવી છે। એટલે કે જો તમે હવે લાયસન્સ વગર ગાડી ચલાવશો તમારે ખૂબ જ
મોટો દંડ છે એ ચૂકવવાનો રહેશે. અને આની અંદર એવું દર્શાવવામાં આવ્યું હતું કે તમારે ફરજિયાત જે છે ટ્રેનિંગ છે એ લેવાની છે. તો આ ટ્રેનિંગ માટે કયા નિયમો છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમો. જમીનની જરૂરિયાત. ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરો પાસે ઓછામાં ઓછી 1 વીઘા જમીન હોવી જરૂરી છે. 4 વ્હીલર્સની ટ્રેનિંગ માટે 2 એકરની જમીન હોવી જરૂરી છે. ટેસ્ટિંગની સુવિધા. સ્કૂલો ટેસ્ટિંગ માટે યોગ્ય સુવિધાઓ ધરાવતી હોવી જોઈએ. તાલીમ આપનારની લાયકાત. ટ્રેનર હાઈસ્કૂલનો ડિપ્લોમા કે તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. અને ટ્રેનર બાયોમેટ્રિક્સ તેમજ આઈટી સિસ્ટમથી માહિતગાર હોવો જોઈએ. આ જે છે તમારે જ્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ હવે આપવા જવાનું છે એના માટે છે એ. ટ્રેનિંગનો સમયગાળો. લાઇટ મોટર વ્હીકલ માટે 4 અઠવાડિયામાં 29 કલાકની તાલીમ આપવાની રહેશે, જેમાં થિયરી માટે 8 કલાક અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 21 કલાક. એટલે કે હવે તમારે જો લાઇસન્સ મેળવવું હોય તો તમારે આ પ્રકારની ટ્રેનિંગ લેવી પડશે. જો લાઇટ મોટર વ્હીકલનું તમારે લાઇસન્સ લેવાનું હોય તો એના માટે 4 અઠવાડિયાની અંદર 29 કલાકની તાલીમ લેવી પડશે, જેમાં 8 કલાક તમારી થિયરી અને 21 કલાક પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે એ લેવાની રહેશે. અને હેવી મોટર વ્હીકલ માટે તમારે 6 અઠવાડિયાની અંદર 38 કલાકની તાલીમ લેવી પડશે, જેમાં 8 કલાક થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે એ તમને 31 કલાક આપવામાં આવશે. જો તમારા જોડે લાઇસન્સ ના હોય તો તમારા આકરા જે દંડ છે એની જોગવાઈ કરવામાં આવી છે, તો આપણે એ જોઈ લઈએ. મંત્રાલય દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ માટે આકરી દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં વાહનને નિયત કરે વધારે સ્પીડથી ચલાવવા માટે 1000 થી 2000 રૂપિયાનો દંડ. એટલે કે ફોર એક્ઝામ્પલ વાહનની સ્પીડ છે એ 100 કિમી રાખવામાં આવેલી હોય અને તમે 120ની ઝડપે જતા હશો તો તમારા જોડે 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ કરાશે. જો સગીર ડ્રાઇવિંગ કરતાં પકડાશે તો 25,000નો દંડ કરાશે. એટલે કે જે 18 વર્ષથી નીચેના બાળકો છે એ સગીર વ્યક્તિઓ જો ડ્રાઇવિંગ કરતાં પકડાશે તો એમને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ ઉપરાંત વાહનના માલિકનું રજિસ્ટ્રેશન કાર્ડ રદ થશે. સગીરને 25 વર્ષ સુધી લાઇસન્સ મળશે નહીં. એટલે કે જો તમારી ઉંમર 18 વર્ષથી નીચે હોય અને તમે ડ્રાઇવિંગ કરતાં પકડાશો તો તમને 25,000નો દંડ કરવામાં આવશે. તમારા જે પપ્પા છે એમનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને તમને ખુદને 25 વર્ષ સુધી જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મળશે નહીં. અને અરજીની પ્રોસેસ છે એ સરળ કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા નવું લાઇસન્સ મેળવવા માટે રજૂ કરવામાં આવનાર દસ્તાવેજોની જરૂરિયાત સરળ કરાઈ છે. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કેટલાક નક્કી કરાયેલા દસ્તાવેજોની જરૂર પડશે. આના કારણે આરટીઓ ખાતે ફિઝિકલ ચેકઅપ કરાવવું પડશે નહીં. આ માટે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકાશે. લાઇસન્સના અરજી પ્રકારના આધારે ફી ચૂકવવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે લાઇસન્સના જે નવા નિયમો આવે છે એના વિશે ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.